ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે આજે ટોપ 50 હિસ્ટ્રી બેઝ MCQ મૂકેલા છે. 1. હડપ્પા સંસ્કૃતિના વસાહતોની સંખ્યા કેટલી મળી આવી છે? 95. 2. દેશલપર નગર કોણે શોધ્યું છે? KV સુંદરરાજન. દ્વારકાની શોધ કરવાનું શ્રેય કયા પુરાતત્વવિદને ફાળે જાય છે? ડૉક્ટર SR રાવ. સિંધુ સભ્યતાનું બીજું સ્થાન કોણે શોધ્યું હતું? RD બેનર્જી. પહેલું સ્થાન તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. કયા યુગે ધરતીમાં કૃષિ તથા પશુપાલન શોધી કાઢ્યું હતું? નવપાષાણ યુગ. વિદેશી વિદ્વાન ભૂસ્તરે ગુજરાતમાં કયા જીવનના અવશેષો મળ્યા છે? ડાયનાસોરના. પાલનપુર અને ઈડરની આસપાસ. માનવી કયા યુગમાં ટોળાઓમાં વસવાટ કરતો હતો? પ્રાચીન પાષાણ યુગમાં. પ્રશ્ન નંબર 8. હડપ્પા સંસ્કૃતિના લોકો કયા ધાતુનો ઉપયોગ કરતા હતા? તાંબુ અને કાંસુ. હડપ્પા સંસ્કૃતિ શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો? ડૉક્ટર જ્હોન માર્શલે 1924માં. હડપ્પા સભ્યતા કયા ધર્મ સાથે સંબંધિત હતી? માતૃદેવીની ઉપાસના સાથે. ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત કયા કાળમાં થયેલી છે? આદ્ય ઐતિહાસિક કાળ. ગુજરાતનો પ્રથમ ઉલ્લેખ ગુર્જર જાતિમાંથી થયો છે તે કયા ગ્રંથમાં છે? પ્રશસ્તિ ગ્રંથ. પુરાતત્વીય પુરાવા મુજબ કયું સ્થાન મણકા બનાવવાનું કેન્દ્ર હતું? લોથલ. પુરાતત્વિક લાગણજની શોધ કરનાર ડૉક્ટર હસમુખ સાંકળિયા. આહતના સિક્કા એ પ્રાચીન ચાંદીના સિક્કા છે જે લગભગ 500 વર્ષ સુધી ચલણમાં રહ્યા હતા. પ્રશ્ન નંબર 16. ભીમબેટકા મધ્યપ્રદેશ અને નર્મદા કિનારાના ગુફા ચિત્રો પાષાણકાલીન ચિત્રકલાના ઉત્તમ નમૂનાઓ છે. પ્રશ્ન નંબર 17. મૌર્ય સમયમાં શિલ્પકલામાં ગાંધાર શૈલી અને મથુરા શૈલી સર્વોત્તમ હતી. ઇબ્ને બતુતાનું પ્રસિદ્ધ પ્રવાસ ગ્રંથ રહેલા છે. ઉત્તર ભારતના મંદિર નાગર શૈલીમાં, દક્ષિણ ભારતના મંદિર દ્રવિડ શૈલીમાં અને દક્ષિણ મધ્ય ભારતના મંદિર બેસર શૈલીમાં છે. શિલદીપકારમ આદિગલ દ્વારા લખવામાં આવેલું છે. શિલ્પદીકારમ નથી, શિલદીપકારમ છે. તમિલ કાવ્ય મણિમેખલાઈની રચના 1400 વર્ષ પહેલા કવિ સતનાર દ્વારા કરવામાં આવી હતી. રાસમાળા અને કીર્તિકૌમુદી ગ્રંથના લેખક સોમેશ્વર છે. ઉત્તર ભારતના મંદિર નાગર શૈલીમાં, દક્ષિણ ભારતના મંદિર દ્રવિડ શૈલીમાં અને દક્ષિણ મધ્ય ભારતના મંદિર બેસર શૈલીમાં છે. પ્રબંધ કોશ ગ્રંથના લેખક રાજશેખર છે. પ્રશ્ન નંબર 25. રાજસ્થાનનું કાળીબંગાન સિંધુ કૃષિ કેન્દ્ર હતું. રાવી નદીના કિનારે હડપ્પામાંથી 12 અનાજના કોઠાર મળ્યા છે જે મહાન કોઠાર તરીકે પ્રખ્યાત છે. મોહેંજો-દડોમાં સ્નાનાગૃહમાં જમીનમાં પાણી ઉતરી ન જાય તે માટે બિટુમિન કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવેલું હતું. સુક્તાગેન્ડોર જે દાસ્ક નદીના કિનારે છે તે વિદેશી વેપાર કેન્દ્રનું સ્થળ હતું. 29. સુરકોટડા એકમાત્ર સ્થળ છે જ્યાંથી ઘોડાની અસ્થિઓ મળી આવી છે. પ્રશ્ન નંબર 30. રાખીગઢી ભારતના વિસ્તારની દૃષ્ટિકોણથી સૌથી મોટું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. 31. ત્રિસ્તરીય નગર રચના 3 સ્થળોએ જોવા મળી છે આજ સુધીમાં: ધોળાવીરા, જૂની કુરણ અને ખીરસરા. કાળીબંગાણ ગગ્ગર હાકરા નદીના કિનારે આવેલ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન સ્થળ છે જેનો ખોદ કરતા અમલાનંદ ઘોષ અને BB લાલ હતા. ચાન્હુ દડો જે સિંધુ નદી કિનારે છે તેનો ખોદ કરતા ગોપાલ મજુમદાર છે. માંડા જે જમ્મુ કાશ્મીરમાં છે તે ચિનાબ નદી કિનારે આવેલું છે. 35. સુક્તાગેન્ડોર હડપ્પા સંસ્કૃતિમાં આવેલું એક પ્રાચીન સ્થળ છે જે પાકિસ્તાનમાં દાસ્ક નદીના કિનારે આવેલું છે અને પશ્ચિમમાં હડપ્પા વસાહતોમાં આવેલું છે. કનિંગહામ જે ભારતના પ્રથમ ડાયરેક્ટર જનરલ અને સમગ્ર ભારતના સર્વેક્ષક હતા. 37. અફઘાનિસ્તાનમાં આવેલું શોરતુગઈને સિંધુ સંસ્કૃતિનો સૌથી ઉત્તરીય વસાહત માનવામાં આવે છે. સિંધુ સભ્યતાનું સૌથી ઉત્તરીય વિસ્તાર જમ્મુ કાશ્મીરનો માંડા વિસ્તાર છે. એલેક્ઝાન્ડર કનિંગહામને ભારતીય પુરાતત્વના પિતા માનવામાં આવે છે. હડપ્પા સંસ્કૃતિ આશરે 12,99,600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે. પરિપક્વ હડપ્પા સંસ્કૃતિનું કેન્દ્ર પંજાબ અને સિંધમાં હતું.
હડપ્પા સંસ્કૃતિ મુખ્યત્વે 3 કાળમાં વહેંચાયેલી છે. પૂર્વ હડપ્પા જે 3500 થી 2400, પરિપક્વ હડપ્પા જે 2350 થી 1750 અને પશ્ચિમ હડપ્પા અથવા ઉત્તર હડપ્પા જે 1750 થી 1500ના સમયગાળામાં છે. મહારાષ્ટ્રમાંથી નીલમણી આયાત કરવામાં આવતા હતા. ઈરાન અને અફઘાનિસ્તાનથી ચાંદી આયાત થતી હતી. ઈરાન, અફઘાનિસ્તાન અને રાજસ્થાનથી સીસું આયાત થતું હતું. મેસોપોટેમિયામાંથી કપાસ, ઊન, સુગંધી ચામડા અને ચાંદી આયાત થતા હતા. અફઘાનિસ્તાન બદક્ષામાંથી લાપિસ લાઝુલી આયાત થતું હતું. અફઘાનિસ્તાનના શોરતુગાઈમાંથી લાજવર્દ આયાત થતું હતું. જમ્મુથી ઉત્તમ પ્રકારનું લાકડું આયાત કરવામાં આવતું હતું અને ગુજરાતમાંથી શીપ અને શંખ આયાત કરવામાં આવતા હતા. આ છે આજના ટોપ 50 હિસ્ટ્રી બેઝ MCQ.